વર્ષોની લોહી પરસેવાની મહેનત પછી તમે જે શહેરને પોતાનું ઘર બનાવ્યું હોય ત્યાં જ તમને અચાનક આક્રમણખોર કહી દેવામાં આવે ત્યારે એક એવો વંટોળ જેણે શાંતિથી જીવતા હજારો ભારતીય પરિવારોના આત્મસન્માન પર ઘા કર્યો છે. શું આપણી પ્રગતિ જ હવે આપણી સૌથી મોટી દુશ્મન બની ગઈ છે? આ નફરત પાછળનું ભયાનક સત્ય જાણીને તમારી આંખો ભીની થઈ જશે. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રિસ્કો શહેરમાં વસતા હજારો ભારતીયો અને ગુજરાતી પરિવારો એક અત્યંત ગંભીર અને વિવાદાસ્પદ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. પ્રખ્યાત યુટ્યુબર ટાયલર ઓલિવિરા, જેની ચેનલ પર 9 મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે, તેણે ગત 5 એપ્રિલ 2026ના રોજ 1 કલાક અને 12 મિનિટની એક ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે, જેનું નામ જ અત્યંત ભડકાવનારું છે. તેણે આ વિડીયોને આઈ એક્સપોઝડ ટેક્સાસ ઇન્ડિયન ઇન્વેશન એવું નામ આપ્યું છે. આ વિડીયો અત્યારે ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને તેને 1 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ટાયલર ઓલિવિરાએ ફ્રિસ્કો શહેરને ડલાસનું અનઓફિશિયલ લિટલ ઇન્ડિયા અને લિટલ મુંબઈ તરીકે ઓળખાવ્યું છે, જેનો મુખ્ય હેતુ એવો બતાવવાનો છે કે ભારતીયોએ આ શહેર પર કબજો જમાવી લીધો છે. આ ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2000માં ફ્રિસ્કોમાં ભારતીયોની વસ્તી માત્ર 3% જ હતી, જે હવે વધીને 33% થઈ ગઈ છે. જોકે વાસ્તવિક સરકારી આંકડા મુજબ આ 33% એશિયન લોકોની સંખ્યા છે, પણ યુટ્યુબરે તેને જાણી જોઈને ભારતીયોના આક્રમણ તરીકે રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. વિડીયોમાં H1B વિઝા અને આઈટી બિઝનેસમાં થતી ગેરરીતિઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. ટાયલરે ફ્રિસ્કોમાં આવેલી અનેક આઈટી સ્ટાફિંગ કંપનીઓની ઓફિસોની મુલાકાત લીધી અને ત્યાં જોવા મળતી ખાલી ઓફિસોને ઘોસ્ટ ઓફિસીસ એટલે કે માત્ર કાગળ પર ચાલતી ઓફિસો ગણાવી. તેના પર એવો આરોપ લગાવવામાં આવ્યો કે આ કંપનીઓ માત્ર નિયમોના પાલન માટે ઓફિસો બતાવે છે, જ્યારે કામદારો બહાર ક્લાયન્ટ સાઇટ પર કામ કરતા હોય છે. આ વિડીયોમાં ટાઉન હોલ મીટિંગોના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક અમેરિકનો એવી ફરિયાદો કરી રહ્યા છે કે તેમને આઈટીની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા, કારણ કે કંપનીઓ ભારતીયોને સસ્તામાં હાયર કરવા માંગે છે. એક સ્થાનિક રહેવાસીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તેને 20 વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી મુકાયો હતો, કારણ કે તેને મોંઘો ગણીને કંપનીએ ભારતીયોને પ્રાધાન્ય આપ્યું હતું. ટાયલર ઓલિવિરાએ F1 વિઝાથી લઈને ગ્રીન કાર્ડ સુધીની આખી પાઇપલાઇન પર સવાલો ઉઠાવ્યા છે અને ટી મોબાઈલ જેવી મોટી કંપનીઓના H1B વિઝાના વપરાશની પણ આકરી ટીકા કરી છે. આ ડોક્યુમેન્ટરીમાં ભારતીય વેપારીઓ, મંદિરો અને કન્વીનિયન્સ સ્ટોર્સની મુલાકાત લઈને એવું ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થયો છે કે અમેરિકન સંસ્કૃતિ જોખમમાં છે. આ ઘટનાથી ટેક્સાસમાં વસતા આપણા હજારો ગુજરાતી ટેક પ્રોફેશનલ્સ અને બિઝનેસમેન પર અત્યંત નકારાત્મક અસર પડી શકે છે અને ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ નફરત વધવાનો બહુ મોટો ડર છે. સોશિયલ મીડિયા પર અત્યારે ભારતીય ડાયસ્પોરામાં આ વિડીયો વિરુદ્ધ ભારે આક્રોશ છે અને લોકો તેને રેસિસ્ટ એટલે કે વંશીય ભેદભાવથી ભરેલો ગણાવી રહ્યા છે. ઘણા લોકો આ વિડીયોને હેટ સ્પીચ તરીકે રિપોર્ટ પણ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ કેટલાક કટ્ટરપંથી અમેરિકનો આ વિડીયોને સત્ય બતાવનારો કહી રહ્યા છે. આ ફેબ્રુઆરી 2026માં પણ ફ્રિસ્કો સિટી કાઉન્સિલમાં ભારતીયોના વધતા પ્રભાવ અને આ વિઝા મુદ્દે ગરમા ગરમ ચર્ચા થઈ હતી, જેની કડીઓ આ વિડીયોમાં જોડી દેવામાં આવી છે. વાસ્તવિકતા એ છે કે ભારતીય અમેરિકનો અમેરિકાના અર્થતંત્રમાં સૌથી વધુ ટેક્સ ભરે છે અને શિક્ષણ તેમજ બિઝનેસમાં તેમનું યોગદાન અતુલ્ય છે. ફ્રિસ્કોના રિયલ એસ્ટેટ અને આર્થિક વિકાસમાં પણ ભારતીયોનો ફાળો બહુ મોટો છે, પણ આ ડોક્યુમેન્ટરીમાં આ સકારાત્મક પાસાઓને સાવ નજરઅંદાજ કરવામાં આવ્યા છે. ટાયલર ઓલિવિરા અગાઉ પણ ભારતના પ્રવાસ દરમિયાન વિવાદાસ્પદ વિડીયો બનાવી ચૂક્યો છે, પણ આ વખતે તેણે
સીધા જ અમેરિકામાં વસતા ભારતીયોને નિશાન બનાવ્યા છે, જેનાથી ત્યાં વસતા ગુજરાતી વેપારીઓ અને મંદિરો પર પણ નકારાત્મક અસર થવાની પૂરી શક્યતા છે. અત્યારે ફ્રિસ્કોની આસપાસ રહેતા ભારતીય પરિવારોમાં એક પ્રકારનો અજંપો અને ડર જોવા મળી રહ્યો છે, જે ખરેખર લોકશાહી માટે દુઃખદ છે. કારણ કે જે લોકોએ મહેનત કરીને આ શહેરને ધમધમતું રાખ્યું છે અને તેમને જ આજે અતિશયોક્તિ ભર્યા આંકડાઓ દ્વારા બહારના ગણાવવામાં આવી રહ્યા છે. આ વિવાદ આવનારા સમયમાં H-1B વિઝા પર ચાલતી રાષ્ટ્રીય ચર્ચાઓને વધુ ગંભીર બનાવશે અને બીજી તરફ જોઈએ તો દરેક ગુજરાતીઓએ સાવધાન રહેવા જેવું અત્યારનો સમય છે. માટે દરેક ગુજરાતી સુધી આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.